બોલો બુટેશ્વરી માત કી જય. હર હર મહાદેવ. મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો હું આવી ગયો છું રાજકોટના બસ સ્પોટે. અને ભાઈ તમે કહેતા હશો ક્યાં ખોવાઈ ગયા સાગરભાઈ? બસ હમણાં કામ ચાલુ હતું તો એના હિસાબે આપણે મહિનો દી બ્રેક રાખ્યો હતો. ચાલો હવે આવી ગયા છીએ આપણે પાછા મેદાનમાં. તો આજની આપણી સફર રહેવાની છે રાજકોટથી અરણેજની જે બુટ માતાજીનું ધામ આવેલું છે, તો અહીંયા સુધીની આપણી જર્ની રહેવાની છે. તો અહીંયાથી આપણે રાજકોટના બસ સ્પોટેથી ઉપડવાનો ટાઈમ છે બપોરે 1 વાગે અને અરણેજ પહોંચવાનો ટાઈમ છે બપોરે 4:30 વાગે. એટલે માનો 3.5 થી 4 કલાકની આજની સફર રહેવાની છે અને આ 3.5-4 કલાકમાં 120 થી 150 કિલોમીટર કવર કરે છે. તો હવે જોયું, હવે બસમાં બેસી એટલે તમને એક્ઝેક્ટ કહી શકી કેટલા કિલોમીટર થાય છે. તો આવું સરસ મજાનું છે આપણા રાજકોટનું 22 પ્લેટફોર્મનું બસ સ્પોટ છે. અચ્છા, તમારે ઇન્ક્વાયરી એટલે કે એવી પૂછપરછ કરો તો પ્લેટફોર્મ નંબર 2 અને 3ની સામે તમને ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ મળી જશે. ચાલો હવે આપણી ગાડી લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 5 ઉપર રાજકોટથી પાદરાની. ભાઈ આપણે આની રીલ બનાવેલી છે વિશ્વામિત્રી એટલે કે વડોદરા ડિવિઝન અને પાદરા ડેપોને આપેલી, કારણ કે વડોદરાથી પાદરા સાવ નજીકના અંતરે એટલે માનો 25 થી 30 કિલોમીટરના અંતરે પાદરા આવેલું છે. હમણાં પાદરાથી પણ ઘણા બધા નવા રૂટ ચાલુ કર્યા છે. પાદરાથી માતાન મઢ પણ રૂટ ચાલુ કર્યો છે. તો વિચાર છે કે જલ્દી એને આપણે વિડીયો બનાવી લઈએ. ભાઈ જો અહીંયા આ બધી ચાલવાની આ જગ્યા આપી છે અને ભાઈને જગ્યા અહીંયાથી જ મળી. અને ચાલો રાજકોટથી પાદરા વાય રહેશે ચોટીલા, લીંબડી, તારાપુર, વાસદ, બોરસદ, પછી પાદરા આવી જાય. વડોદરા થઈને પાદરા જાય છે. તો એક્ઝેક્ટ આખો રૂટનું તમને હમણાં કંડક્ટર સાહેબને આપણે પૂછી લેશું. અહીંયા સરસ મજાની અશોક લેલનની નવી ગુર્જર નગરી આપી છે, કારણ કે પહેલાં અશોક લેલનની આવતી તો એ ગુર્જર આપણે ટાટાની ગાડી આવતી. હવે અશોક લેલન હવે ગુર્જર નગરીમાં અશોક લેલનની ગાડી દેવા માંડ્યા છે. દૂધરેજના ઠાકર. વાહ ભાઈ વાહ. ચાલો આપણે જેની યાર રીલ બનાવી મહેન્દ્રભાઈ, એ નથી એવા છે બીજા ડ્રાઈવર, કારણ કે એક દી એ હોય એક દી બીજા હોય એ રીતે. ચાલો બાજુમાં એક લાગી ગઈ છે રાજકોટ મોરબી ડિલક્સ એક્સપ્રેસ નરોડા બોડીની બાજુમાં એક પણ લાગી ગઈ છે, લગભગ અમરેલીવાળી લાગે છે 2x2 એસી લક્ઝરીને. આ બાજુ લાગી ગઈ છે રાજકોટ અમદાવાદ. ભાઈ રાજકોટ અમદાવાદ માટે તમને કલાકે બધી મળી જશે. આ તે ઇન્ટરસિટી લાગી છે. બાકી નોન સ્ટોપ રાજકોટથી અમદાવાદ નોન સ્ટોપ આપણે એનો વિડીયો બનાવ્યો છે, તો જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. બાકી અત્યારનો માહોલ જો આ છે આપણા રાજકોટના બસ સ્પોટનો માહોલ. આ બાકી નાસ્તા પાણીની વાત કરીએ તો સામે તમને સૂકો નાસ્તો ને બધું મળી જશે. એ બીજું બ્રાન્ડ નથી રાખતા, બ્રાન્ડ પાણીની બોટલ પણ નથી રાખતા, નથી કોલ્ડ ડ્રિંક્સમાં કોઈ બ્રાન્ડ વસ્તુ રાખતા. હા, તમારે બહાર જાઓ તો બ્રાન્ડ તમને ઘણી બધી બ્રાન્ડ વસ્તુ અને સારું એવું જમવાનું પણ તમને મળી જશે. તો ચાલો હવે આપણે જઈએ અંદર તમને નવી ગુર્જર નગરીનું ઇન્ટિરિયર દેખાડી દે અને સીટિંગ દેખાડી દે. તો ચાલો હવે આપણે બસમાં કરશી બોર્ડ. વાહ, અશોક લેલનની ગાડી છે ભાઈ. અહીંયા આ લોકો ડ્રાઈવર માટે ચાર્જિંગની સુવિધા પણ આપી છે અને આ નવી જે બસ આપી છે એમાં ફાયર સેફ્ટીનું બહુ સારું એવું ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીંયા લોકોનો ફેન આ ટૂલ્સ માટેનું છે, એ લોકોને ફાયર માટે સેફ્ટી માટેનું અહીંયા તમને ફાયર સ્ટોપની બોટલ મળી જશે, પ્લસ તમને ફર્સ્ટ એડ કિટ પણ મળી જશે. અહીંયા એ લોકો માટે હેમર પણ આપેલી છે. હા, નોન એસી છે એટલે કોઈ ટેન્શન નથી. 3x2નું આમાં તમને કોમ્બિનેશન મળી જશે. બસ યાર રિક્વેસ્ટ છે યાર, તમે બસમાં બસ સ્ટેશન હોય કે રેલવે સ્ટેશન હોય યાર સાફ સફાઈ રાખો. ચાલો ટોટલ આમાં તમને સીટિંગની વાત કરીએ તો આમાં તમને 46 સીટિંગ મળી જશે. એક ફાયર સ્ટોપની બોટલ ડ્રાઈવર સાઈડની સીટની પાછળ અને એક તમને લાસ્ટમાં મળી જશે. અને ઇમરજન્સી એક્ઝિટની વાત કરીએ તો ટોટલ આપણે આમાં તમને 3 ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. હા, પણ જો સરસ મજાનું તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જાય. હા, હાઇટ ઘટાડી નાખી છે તો એની હિસાબે તમે આરામથી જો તમે સામાન રાખી શકો છો. બાકી તમને પકડવા માટે જગ્યા ન હોય તો પકડવા માટેના સરસ મજાની ગ્રીપ પણ આપેલી છે. નવી ગુર્જર નગરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. હા, બાકી સ્પેસની વાત કરીએ તો તમે જોઈ શકતા હશો કે ઘણી બધી આમાં તમને સ્પેસ મળી જશે લેગ રેસ માટેની. માનો આમાં 200-500 કિલોમીટર સફર કરવી હોય તો પણ તમારે આમાં વાંધો નથી. ચાલો 15-18 દિવસનું ભાડું ચૂકવી અને 30 દિવસની મુસાફરી કરી શકો છો. બાકી જો તમને સ્ટાર્ટમાં ડસ્ટબિન આપ્યું છે તો રિક્વેસ્ટ છે યાર, ડસ્ટબિનનો ઉપયોગ કરો, કચરો કચરા પેટીમાં નાખો. અને અહીંયા તમને જીપીએસ મળી જશે. ચાલો એક્ઝેક્ટ ટાઈમ 1 વાગે આપણે રાજકોટના બસ સ્પોટેથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. અત્યારે એક લોકલ આવી ગઈ છે, બોટ તો વચ્ચેથી નથી ગોંડલ લખ્યું છે લાસ્ટમાં એટલું વંચાય છે. અચ્છા, જામનગર ગોંડલવાળી લોકલ. અચ્છા, બ્લેક પાર્ટી એટલે સમજી જવાનું કે લોકલ ગાડી છે. ચાલો દેખાડી દે તમને. રાજકોટ જુનાગઢ ઉના અત્યારે લાગી ગઈ છે, એ પણ અત્યારે જો નીકળવાની તૈયારીમાં છે. ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો રાજકોટનું 22 પ્લેટફોર્મનું બસ સ્પોટ છે. બાકી ઉપર તમને હોટલ ને ડોરમેટરી તમને રહેવા માટે ઘણી બધી સુવિધા મળી જશે. બહાર જાઓ એટલે સરસ મજાનો નાસ્તો ને જમવાનું પણ મળી જશે.
ચાલો આ છે આપણા ડ્રાઈવર સાહેબ. આજ મહેન્દ્રભાઈ નથી, કારણ કે એક દી એ રીતે હોય ને, એક દી વારો હોય, કારણ કે પાદરાથી સવારે નીકળે છે આ બસ અને બપોરે અહીંયા આવી જાય, પાછી તરત અડધી કલાકમાં ગાડી રિટર્ન થઈ જાય અને રાત્રે 9 વાગે આસપાસ પાદરા પહોંચી જાય છે. તો એને હિસાબે એક ડ્રાઈવરનો એક દી વારો આવે, પછી એ લોકોને બીજે દી લોકલ બીજો ટૂંકમાં અહીંયાથી રૂટ મળી જાય એ લોકોને. ચાલો બહારથી આવું કંઈક દેખાય છે આપણા રાજકોટનું બસ સ્પોટ. ચાલો ચાંદલી, રાજકોટ ચાંદલી, રાજકોટવાળી લોકલ આવી ગઈ છે. ત્રિકોણ બાગ આપણે ક્રોસ કરી રહ્યા છીએ. તમે અહીંયાથી પણ હાથ ઊંચો કરીને બસમાં બેસી શકો છો. એક આગળ ડિલક્સ એક્સપ્રેસ ચાલી રહી છે, બેટ દ્વારકા બાયડ વાળી. હજી પણ હમણાં જ રૂટ ચાલુ થયો ને? હા, એ પણ હમણાં જ રૂટ ચાલુ થયો છે, બેટ દ્વારકા બાયડ વાળો. આપણો બીજો બોર્ડિંગ પોઈન્ટ આવી ગયો છે હોસ્પિટલ ચોક, એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજનું આમનું નામ આપી દીધું છે, પહેલાં હોસ્પિટલ ચોક કહેવાતો. અહીંયાથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો. તો અહીંયા સામે તમે ઊભા રહી શકો છો, ત્યાંથી પણ તમે હાથ ઊંચો કરીને બેસી શકો છો. કેસરી હિન્દ પુલ આપણે ક્રોસ કરી રહ્યા છીએ અને સામે દેખાય રેલવે લાઇન છે. ત્રીજો બોર્ડિંગ પોઈન્ટ છે પારેવડી ચોક. તો અહીંયાથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો. લાસ્ટ બોર્ડિંગ પોઈન્ટ આવી ગયો છે રાજકોટનો ગ્રીનલેન્ડ ચોકડી. તો અહીંયાથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો. આપણો એસટીનું પિકઅપ પોઈન્ટ છે એ તમને દેખાડી દો. તો અહીંયા પણ તમે ઊભા રહી શકો છો અને ત્યાંથી પણ તમે બસમાં બોર્ડ કરી શકો છો. આ છે એસટીનું પિકઅપ પોઈન્ટ, ગ્રીનલેન્ડ ચોકડી એસટી પિકઅપ પોઈન્ટ. આપણે ગ્રીનલેન્ડ ચોકડી ક્રોસ કર્યું અને આપણા કંડક્ટર સાહેબને કીધું ચાલો મને પણ ટિકિટ આપી દો અર્નેડની. તો અર્નેડની તમે આમાં ઓનલાઈન એટલે કે ગૂગલ પેથી પણ તમે આમાં પેમેન્ટ કરી શકો છો અને કેશથી પણ આપી શકો છો. એટલે ગૂગલ પે કરો તો બેસ્ટ યાર, સારી એવી સુવિધા મળી ગઈ છે. ટૂંકમાં આ રૂટમાં તમે ગૂગલ પેથી પણ પેમેન્ટ કરી શકો છો. તો ચાલો હવે આપણે ગૂગલ પેથી પેમેન્ટ કરી દઈએ. ચાલો આ રીતે આવશે. તમારે QR કોડમાં સ્કેન કરવાનું રહેશે. 185 રૂપિયા ટિકિટ છે. આપણી ટિકિટ આવી ગઈ છે રાજકોટથી અરણેજ. ટિકિટ પ્રાઇસની વાત કરીએ તો 185 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે અને કિલોમીટરની વાત કરીએ તો 186 કિલોમીટર છે. એટલે ટૂંકમાં કહી શકો છો પર 1 કિલોમીટરે રૂપિયોમાં તમને પડે છે. સામે બે ગાડી ક્રોસિંગમાં મળી ગઈ છે, મોઢેરાવાળી, હારીજવાળી, એક અમદાવાદ રાજકોટવાળી. વાહ ભાઈ, ત્રીજી પીચ પાછળ આવી ગઈ છે મિની બસ. ચાલો સૌરાષ્ટ્ર એટલે આપણું રાજકોટ ડિવિઝન થઈ ગયું અને રાજકોટ ડિવિઝનમાં માનો 7 થી 8 ડેપો આવેલા છે. બાકી અત્યારે આપણે 6 લેનમાં સફર ચાલી રહી છે નેશનલ હાઈવે 47 ઉપર. રાજકોટથી અમદાવાદ સરસ મજાનો 6 લેન બનાવી નાખ્યો છે હવે તો. ચાલો જૂની ડિલક્સ જૂની ગુર્જરનગરી જોવા મળી ગઈ આપણને. 29 થઈ ગઈ, આવી ગયા છીએ કુવાડવા. અહીંયાથી તમે હાથ ઊંચો કરીને બસમાં બોર્ડ કરી શકો છો. જો આ બે જણા હાથ ઊંચો કર્યો વડોદરા માટે તો તમે બેસી શકો છો. બાકી અહીંયાથી એક રૂટ જાય છે વાંકાનેર. તમારે જવું હોય તો અહીંયાથી તમે જઈ શકો છો. હા, અહીંયા તમે આવો તો અહીંયાના પેડા બહુ ફેમસ છે, તો જરૂર એકવાર અહીંયાના પેડા ટ્રાય કરજો. ચાલો હવે આપણે કુવાડવા ક્રોસ કર્યું છે અને કુવાડવાથી પણ પેસેન્જર આવી ગયા છે. અને ચાલો તમને મેં સીટિંગ દેખાડવું હતું યાર. લેગ સ્પેસ જો, મારે આમ નીચે આવીને પગ લંબાવવા પડે જોઈને ભાઈ. જબરદસ્ત આમાં લેગ સ્પેસ આપી છે. તમારે 500 કિલોમીટર સુધીની સફર કરવી હોય તો પણ આમાં તમને કોઈ પણ વાંધો નહીં આવે યાર. મસ્ત યાર, ખરેખર આ વખતની જે ગુર્જરનગરી એવી છે યાર, જબરદસ્ત આવી છે. મેન શું હતું કે ભાઈ લેગ સ્પેસની તકલીફ હતી. સરખા તમને આરામદાયક સીટ ન મળે. જુઓ તમે આમાં આરામથી તમે ટેકો દઈ અને પગ લંબાવીને આમાં સફર કરી શકો છો. ભાઈ નવી ગુર્જરનગરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી ગયું છે. પહેલાં આપણે રાજકોટ સિટીમાં હતું, હવે તો માનો રાજકોટથી 25 કિલોમીટર રાખી દીધું છે ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટનું. એ રીતે છે આપણે રાજકોટની સિટી બસ હાલે, સોરી આપણે રાજકોટથી
આ ઇન્ટરનેશનલ આપણો એરપોર્ટ રહ્યું એની માટે સ્પેશિયલ એસીવાળી ઇલેક્ટ્રિક બસ ચાલે છે રાજકોટથી એરપોર્ટ માટેની. તો તમે આવતા હોય તો જરૂર એનો લાભ લેવો. વાહ, ચાલો ઓલો આગળ ગઈ આપણી રાજકોટ. આ રૂટ હાલે એટલે સમજી લો કે રાજકોટ અમદાવાદ માટે. રાજકોટ અમદાવાદ માટે યાર ઘણી બધી વોલો હાલે છે. માનો 15 થી 20 વોલો રાજકોટ અમદાવાદ માટે ચાલે છે. હવે તે ગાંધીનગર, રાજકોટ ગાંધીનગર માટે પણ 2x2 એસી લક્ઝરી ચાલુ કરી દીધી છે ઓછા ભાડામાં. ત્યાં પવન ચક્કીના આખા સેટ તમને જોવા મળશે, લઈ જાય છે. જો ચોટીલા એન્ટર થશો ને એ પહેલાં હોટલ રાજરાજેશ્વરી આવશે. તો અહીંયા આપણી એસટીની ઘણી બધી બસો અહીંયા ઊભી રહે છે અને એનું જમવાનું પણ બહુ સારું છે. તો જરૂર એકવાર હું તો કહું આવો તો રાજરાજેશ્વરીને ટ્રાય કરજો. હા, બાકી આગળ તો છે તે લાલા રઘુવંશીની હોટલ છે જેનું નામ છે, એનું પણ સારું એવું જમવાનું આવે છે. પણ હા, જ્યાં એસટી ઊભી રહે છે એનું જમવાનું બહુ સારું આવે છે. હા, ચોટીલા રાજકોટવાળી લોકલ એક્સપ્રેસ BS4 વ્હાઇટ કલરની જે જૂની હાલતી, હવે તો બધી ગુર્જરનગરી આવી ગઈ છે. ચાલો બોલો મારી યારે ચામુંડ માત કી જય. ચાલો ચોટીલા આપણે આવી ગયા છીએ અને આપણો એસટીનો પિકઅપ પોઈન્ટ છે. તો અહીંયાથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો. એક્ઝેક્ટ 2 વાગી ગયા અને આપણે ચોટીલાના પિકઅપ પોઈન્ટેથી નીકળી ગયા છીએ. જે ચોટીલાનું પિકઅપ પોઈન્ટ હતું એની સામે જ બસ સ્ટેન્ડ નવું બની ગયું છે. એટલે તમારે રાજકોટવાળા રૂટે જવું હોય તો અહીંયા તમારે શું ઊભું રહેવાનું રહેશે. તો અહીંયાથી બધી રાજકોટ માટેની તમને બસ મળી જશે. અહીંયા આપણો જાજો હોલ્ટ નહોતો, માત્ર 1 મિનિટનો હોલ્ટ હતો કે ભાઈ પેસેન્જર બોર્ડ કરે અને ડિબોર્ડ કરે, એટલો જ હોલ્ટ હતો. હા, બાકી જ્યાં પિકઅપ પોઈન્ટ હતું અહીંયા તમને સરસ મજાનો શેરડીનો રસ, ભાઈ ઉનાળો ચાલુ છે તો અહીંયા શેરડીનો રસ પણ તમને મળી જાય છે. અને તમે બસમાં બેઠા હોય તો પાણીની બોટલ પણ આવી જાય છે, દ્રાક્ષ પણ આવી જાય છે, નાસ્તો ઘણો બધો આવી જાય છે. ચાલો એક 2x2 લક્ઝરી ગઈ. સુરત, વડોદરા, રાજકોટ, ગોંડલવાળી હતી 2x2 લક્ઝરી. ચાલો હવે કંડક્ટર સાહેબ આપણાને ટાઈમિંગ લખી દીધો. ભાઈ ક્યાં બસ સ્ટેશને કેટલા વાગે આવે આખી ડિટેલ આપી દીધી છે. તો ચાલો પાદરાથી સવારે 5 વાગે અને 10 મિનિટે નીકળે છે. પછી આવે છે વડોદરા, વાસદ, પછી આસોદર, બોરસદ, ધર્મજ, તારાપુર, વટામણ. અરણેજ આવે છે સવારે 8 વાગે અને 20 મિનિટે. બગોદરા, લીંબડી અને સાયલા, ચોટીલા, રાજકોટ આવી જાય છે 12 વાગે અને 30 મિનિટે. પાછી આ જ ગાડી તરત 1 વાગે રિટર્ન થાય છે. તો ચાલો એનો પણ ટાઈમ ટેબલ તમને આપી દઉં છું. ચાલો હવે રિટર્નનો ટાઈમ પણ આપી દીધો છે. રાજકોટથી 13 વાગે એટલે કે 1 વાગે નીકળે છે. પછી ચોટીલા, સાયલા, લીંબડી, બગોદરા, અરણેજ આવશે આપણું 4 વાગે અને 20 મિનિટે. અને વટામણ, તારાપુર, ધર્મજ, બોરસદ, વાસદ, વડોદરા આવે છે 19:20 એટલે 7:10 આવી જાય છે. અને પાદરા 20:20 એટલે કે 8:20 વાગે તમે પાદરા પહોંચી જાઓ છો. હવે આપણે હોટલ અમરદીપેથી નીકળી ગયા છીએ. અને ભાઈ વાત કરી તો જો અહીંયાથી મેં બિસ્કિટ લીધું હતું 45 રૂપિયાનું યુનિબિકનું. તો એ લોકો અહીંયાથી મારી આગળ 50 રૂપિયા લીધા છે. તો 45 રૂપિયાના 50 રૂપિયા લીધા છે. કે ભાઈ બધા કહે કે બધી જગ્યાએ કે હોટલેથી તો વધારે લે કે તો અમે લેવામાં શું વાંધો, એ રીતે મને જવાબ આપ્યો છે એ લોકોએ. તો રિક્વેસ્ટ છે ડેપો મેનેજર સાહેબને કે તમે અહીંયા આવો અને એકવાર જમો અને વાત કરો કે ભાઈ અહીંયા ઓવરચાર્જ શેના લે છે. વાગી અને 51 મિનિટ થઈ અને આપણે સાયલા બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. જાજુ હોલ્ટ નહોતો, માત્ર 1 મિનિટનો હોલ્ટ કરતો કે પેસેન્જર બોર્ડ કરે અને ડીબોર્ડ કરે. ચાલો હવે હોટલનો ટાઈમિંગ તમને કહેતા રહી ગયો કે બપોરે આપણે 2 વાગે અને 20 મિનિટે હોટલે પહોંચી ગયા હતા અને 2 વાગે અને 30-35 મિનિટ આપણે નીકળી ગયા હતા. એટલે માનો 15 થી 20 મિનિટનો આપણો અહીંયા હોલ્ટ હતો. અને લોકેશન કહી તો સાયલાથી માત્ર 5 કિલોમીટર પહેલાં આવેલી છે આ હોટલ અમરદીપ છે. મને એમ કે જે આપણે જેતપુર જાય છીએ તો અહીંયા અમરદીપ હોટલ છે. તમે એ રૂટે ઘણા હાલતા છે તો એને ખબર છે યાર બહુ મસ્ત જમવાનું છે.
મને એમ કે એની બ્રાન્ચ અહીંયા રહી ગઈ છે, પણ મેં પૂછ્યું હતું કે એની બ્રાન્ચ હતી નહીં. અને ખાવાની વાત કરીએ તો ખાવામાં પણ કાંઈ મજા જેવું નહોતું, અને સાફ સફાઈના નામે તો મીંડું હતું, અને ચાર્જ ડબલ. એટલે કે મેં 45 રૂપિયાનું જે એમાં યુનિબિક બિસ્કિટનું પ્રાઇસ મારેલું હતું 45 રૂપિયા, તો એના આપણી આગળથી 50 રૂપિયા લીધા. તો મેં કીધું યાર કેમ આટલો વધારે ચાર્જ લ્યો, કે બધા એવું લે જ છે. એટલે મેં કીધું બધાય નહીં ભૂલી જાઓ, અત્યારે હું તમારે અહીંયા લેવા ઊભો છો, તમે શું કામ વધારે ચાર્જ લ્યો છો? તો એ કે તમારે લેવું હોય તો લ્યો, ન લેવું હોય તો કાંઈ નહીં. તો રિક્વેસ્ટ છે યાર પાદરાવાળા ડેપો મેનેજરને, યાર તમે એકવાર અહીંયા આવો, જમો, તો તમને ખબર પડે કે અહીંયા જમવાનું કેવું હાલે છે. અને સાફ સફાઈના નામે યાર સાવ મીંડું હતું, અને જો એટલી ક્વોલિટી સારી એવી આપણને જોવા નથી મળી. તો યાર તમે એકવાર જરૂર આવો અને ચેક કરો. અને આ મેં જોયું તો ઘણા બધા પેસેન્જર મોસ્ટ ઓફ બધાએ જમ્યું નહોતું, બધાએ માત્ર ખાલી પડીકા જ લીધા હતા. જોકે હું તો રાજકોટથી 1 વાગે નીકળ્યો હતો, એટલે હું તો સ્વાભાવિક છે જમીને જ નીકળ્યો હતો. તો પેસેન્જરને હવે ઘણાઈને આપણે પૂછ્યું તો એ લોકોએ માત્ર પડીકા જ લીધા હતા. એટલે ડેપો મેનેજર સાહેબ એકવાર તમે અહીં આવો અને જરૂર મુલાકાત લ્યો. એના પછી જે આવે છે સાયલા પછી શ્રીજી હોટલ છે, તો એનું હોટલનું એ જમવાનું સારું છે. તો આ બસને હું તો કહું ત્યાંનું એક ટેન્ડર આપી દઉં. અહીંયા અમે જીએસઆરટીસીની આપણી ઘણી બધી બસો ઊભી જ રહે છે. તો સીધી વાત છે કે તમારી પણ એક બસ અહીંયા પાદરાની છે, તો અહીંયા પણ રાખો તો પેસેન્જરને સારું જમવાનું મળે. તો મેન શું છે કે ભાઈ તમે આવી બધી નવી બસો એડ કરી છે, સારી સુવિધા સાથે, સારા આરામદાયક સીટું મૂકી છે, ટિકિટ પ્રાઇસ પણ એટલી બધી નથી. તો યાર એક સારી રિક્વેસ્ટ છે કે હોટલ પણ સારી રાખો, જેથી કરી પેસેન્જરને કંઈ વાંધો ન આવે. ચાલો હવે આપણે લીંબડી ક્રોસ કર્યું ભાઈ, ગજબનો તડકો હતો ભાઈ, ફોન તપી ગયો એટલે તમને લીંબડી બસ સ્ટેશન દેખાડી ન શક્યા. અચ્છા, આપણા કંડક્ટર સાહેબ આપણી યારે જોડાઈ ગયા છે. કંડક્ટર સાહેબ પહેલાં તમારું અમને નામ જણાવી દો. મારું નામ માલિક ઇમ્તિયાઝભાઈ અબ્બાસભાઈ છે. અચ્છા, પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર માનશી, કારણ કે તમને આ આખી અમે આપણને ડિટેલ દઈ દીધી કે આ રૂટે કેટલા વાગે બસ પહોંચે છે, અહીંયાથી કેટલા વાગે નીકળે છે, અહીંયાથી કેટલા વાગે નીકળે છે, ક્યાં સ્ટોપેજ આવે છે, ટાઈમ સહિત આપણાને આપ્યા. એટલે તમારો આભાર માનશી અમે કંડક્ટર સાહેબ. અચ્છા કંડક્ટર સાહેબ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસી? 28મું વર્ષ ચાલે છે. ઓહો, 28 વર્ષ થઈ ગયા. અચ્છા, 28 વર્ષમાં કયા રૂટમાં ચાલ્યા ને કયા ડેપોમાં ભર્યા તમે? 7 ડેપો થયા. 7 ડેપોમાં? 7 ડેપો થયા. અચ્છા, આ પાદરામાં કેટલા વર્ષ થયા છો? 2011 થી પાદરામાં છું. અચ્છા, 2011 થી પાદરામાં, એટલે 26 વર્ષ, 26 ચાલે એટલે 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષ. અચ્છા, કયા રૂટમાં ચાલ્યા તમે આ 15 વર્ષ? પહેલા પાદરા સોમનાથ ફર્યો. સ્લીપર ચાલે છે? હા, સ્લીપર ચાલે. વાહ ભાઈ વાહ. અને પહેલા પાદરા મુંદ્રા ચાલતી હતી, હા, પાદરા ભુજ ચાલતી હતી, ઓકે, પાદરા અમરેલી ચાલતી હતી, અને છેલ્લા 2012 થી આ પાદરા રાજકોટમાં ફરું છે. અચ્છા, 2012 થી તમે આ 12 થી રૂટમાં ચાલો. રાજકોટમાં ફરું. અચ્છા, શું તમારું કઈ રીતે ડ્યુટી રે એકવાર અમને સમજાવી દો. મારે સવારમાં 5 વાગે નોકરી શરૂ થાય, ઓકે, 12:30 રાજકોટ પહોંચ, 12:30 રાજકોટ, ત્યાંથી 1 વાગે નીકળીએ, સાંજે 8:30 નોકરી પૂરી થાય. ઓકે, બીજા દિવસે મારે રજા હોય. અચ્છા, બીજે દિવસ રજા હોય, કારણ કે સવારથી લઈ એટલે 5 થી 2 લઈ દિવસની નોકરી થઈ જાય. હા, 2 દિવસની નોકરી થઈ જાય એટલે 1 દિવસ રજા મળી જાય તમને. અચ્છા, હવે તો આ તમારે ફિક્સ જ રૂટ થઈ ગયો ને? ફિક્સ જ ફિક્સ. અચ્છા, ઓમ કંડક્ટર સાહેબ તમારે રહેવાનું? મારે રહેવાનું આમ તો મારું માસર ગામ, અચ્છા, માસડ ગામ. પાદરાથી 30 કિલોમીટર દૂર. અચ્છા, તો કઈ રીતે અપડાઉન કરો છો તમે? હું બાઇક લઈને આવું અચ્છા, છું. બાઇક લઈને આવો છો. ઓકે, ચાલો. અને હાલ છેલ્લા 2 વર્ષથી પાદરામાં રહું છું. અચ્છા, હવે પાદરામાં સેટ થઈ ગયા. અચ્છા, પાદરા કેવું ગામ છે કે સિટી છે? તાલુકો છે. અચ્છા, તાલુકો છે. બધા એ મજા આવે એવું છે? અમે વડોદરા તો નજીક જ થાય છે, 18-20 કિલોમીટર જેવું થાય છે. તો કંઈ પણ બી મોડું સામાન હોય, કંઈ પણ ઇમરજન્સી હોય તો તમે વડોદરા એ લોકો જઈ શકે છે. યાર ખરેખર મજા આવી ગઈ યાર. બે ડ્રાઈવર સાહેબે મોજીલા હે અને આપણા કંડક્ટર સાહેબે મોજીલા હે. બે યાર આપણાને ટાઈમિંગ લખી દીધો, અને આપણા ડ્રાઈવર સાહેબ તો ભાઈ રબારી છે ભાઈ. અને એ આપણા જો ગમન સંથાલજી આપણા ભુવાજી છે, એમના જેવા જ લાગે છે. જો રસ્તામાં ક્યાંક આપણે હોલ્ટ આવે તો એનું પણ આપણે ઇન્ટરવ્યૂ લઈ લેશું. થેન્ક યુ સો મચ કંડક્ટર સાહેબ, તમે અમારી સાથે જોડાના. એક્ઝેક્ટ આપણા 4 વાગી ગયા અને આવી ગયા છીએ આપણે બગોદરાના બસ સ્ટેશને. સામે ડિલક્સ એક્સપ્રેસ આગળ જઈ રહી છે, ને એક પડી છે, એક દહેગામ રાજકોટવાળી પડી છે. 4 વાગે અને 5 મિનિટ થઈ ગઈ અને આપણે બગોદરાના બસ સ્ટેશનથી નીકળી ગયા અને આવી ગયા છીએ આપણા હાઈવે ઉપર. અહીંયાથી આપણો રૂટ અલગ થઈ જશે.
આ ઉપર જે બ્રિજ જાય એ અમદાવાદવાળો રૂટ જાય છે અને અહીંયાથી આપણે તારાપુરવાળા રૂટે જશું. અને અહીંયાથી હવે આપણે બ્રિજની નીચેથી જશું. માત્ર 3 કિલોમીટર રહ્યું છે આપણું. અને એ ટૂંકમાં આપણે કહી શકીએ કે બગોદરાથી માત્ર 10થી 12 કિલોમીટર આસપાસ રણેજ થાય છે. આપણી બસ હવે જશે પાદરા બાજુ. આપણે એક્ઝેક્ટ 4 વાગે અને 16 મિનિટે પહોંચી ગયા છીએ અરણેજ બાયપાસે. હવે અહીંયાથી આપણે જઈએ રિક્ષામાં. જો કાકા પણ જાય છે એની સાથે આપણે વયા જઈએ. હવે 7 વાગે 10 મિનિટે વડોદરા પહોંચશે અને 8 વાગે 10 મિનિટે પાદરા પહોંચી જશે. તો ચાલો હવે જઈએ આપણે સામેની બાજુ. કઈ રીતે જવું એ પણ તમને આ વિડીયોમાં પૂરી ઇન્ફોર્મેશન આપી દેશે. અને આજે બુટ ભવાની માતાજીના દર્શન પણ કરાવીશ. તો બોલો મારી યારે શ્રી બુટ ભવાની માત કી જય. અહીંયાથી જશે આપણે અંદર. તો બોલો મારી યારે બુટેશ્વરી માત કી જય. ભાઈ મેં દર્શન કર્યા, તમને પણ દર્શન કરવા. ભાઈ મેં આરતીમાં પણ આપણે ભાગ લીધો હતો ભાઈ. તો આપણાને આરતી જોવા પણ મળી છે. અચ્છા, હવે ટાઈમિંગની વાત કરીએ તો મંદિર સવારે 5 વાગે મંગળ આરતી થાય છે, પછી 5:30 વાગે લગી હોય છે, પછી મંદિર બંધ થઈ જાય છે. તો 7 વાગે ખુલે છે. 7થી બપોરે 12 વાગે લગી મંદિર ખુલ્લું હોય છે. પછી 2 વાગે મંદિર, 12થી 2 મંદિર બંધ હોય છે. પછી 2 વાગે ખુલે તો રાત્રે 8 વાગે હોય છે. અને રહેવાની વાત કરીએ તો અહીંયા તમને પાછળ રહેવાની સુવિધા પણ મળી જાય છે અને પ્રસાદ પણ મળી જશે. એટલે કે બપોરના ટાઈમે પ્રસાદ અને રાત્રે જમવાના ટાઈમે પ્રસાદી, 2 ટાઈમે તમને પ્રસાદ મળી જશે. હા, અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે, થોડું કામકાજ ચાલુ છે, બધી રહેવાની થોડી ઘણી વધારે વ્યવસ્થા કરે છે. તો એના હિસાબે હમણાં જમણવાર બંધ રાખ્યો છે. બાકી ઓવરઓલ સફરમાં યાર મજા આવી ગઈ ભાઈ. તમારે અહીંયાથી માત્ર 100થી, આપણે જ્યાં બ્રિજ ઉપર ઉતર્યા હતા તો અહીંયાથી બ્રિજથી માત્ર મંદિર કહી તો 200થી 300 મીટરના અંતરે મંદિર આવેલું છે. બાકી આવું કંઈક છે અહીંયાનું લોકેશન. જો તમને અહીંયા બહાર બેસવા માટે સરસ મજાની વ્યવસ્થા, ઉપર રહેવા માટેની પણ વ્યવસ્થા મળી જશે. અને સામે દેખાય મંદિર. ચાલો, આરતી પણ થઈ ગઈ છે. હવે 8 વાગ્યા આવ્યા છે એટલે મંદિર બંધ થઈ જાય. હા, બાકી નાસ્તા પાણીની વાત કરીએ તો તમને અહીંયા બધું નાસ્તો મળી જશે. અચ્છા, ઇતિહાસની વાત કરીએ તો બુટ ભવાની માતાજી ચારણના દીકરી હતા. તો એને પોતે 3 બહેનો હતા. એક બુટ ભવાની માતાજી, બલાડ માતાજી અને બહુચર માતાજી. અને ઇતિહાસ તો યાર બહુ લાંબો છે. તો હું તો કહું જરૂર એકવાર તમે અરણેજ આવો તો માતાજીના દર્શનાર્થે આવજો. બાકી ઓવરઓલ સફર કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. હા, બાકી ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ યાર મજા આવી ગઈ ભાઈ. સરસ મજાનો એમ લોકોનો વ્યવહાર હતો અને બધા પેસેન્જર હારે પણ બહુ વ્યવસ્થિત વાત કરતા હતા. તો ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આપણે ઇન્સ્ટા આઈડી અને ફેસબુકમાં ફોલો ન કરો, જરૂર એકવાર ફોલો કરી લેજો, સાગર મુસાફર. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા.